આપણે ટામેટાની ચટણી બનાવે તેની રેસીપી તમને બતાવું. 2 ચમચી આપણે તેલ નાખી દઈશું. સાકર પી દેવાય રોટલી બનાવશું. લસણ નાખી દઈએ થોડું. મરચાં, લીલી ટામેટા મીઠા લીમડાનું પાણી. ટામેટાને એકદમ છે ને ચડી જવા દેવાના, બફાઈ જાય ને પછી ઠંડા થવા દેવાના, પછી આપણે ચટણી બનાવવાની. 5 મિનિટ માટે આપણે છે ને એમ ઢોકી દઈએ. આપણી ચટણી થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરીએ. 2 ચમચી તેલ નાખી દઈએ. અમે જે ડુંગળી ટામેટાને લસણની શેકી દીધું ને એ શેકાઈ ગયું છે અને મિક્સરમાં પીલી લીધું છે. હવે આપણે ચટણીનો વઘાર કરીએ. આમાં છે ને અડધી ચમચી મરચું, થોડી હળદર, થોડું ધાણા જીરું, થોડું કાશ્મીરી મરચું અડધી ચમચી કલર માટે, થોડું મીઠું આપણે પહેલાં નાખ્યું હતું ને એટલે થોડુંક જ નાખીશું. તેલ થઈ ગયું છે. આપણે થોડી દહીં નાખી જીરું થોડું વધારે. આ થોડું છે પાણી નાખીને હલકું કરીએ, થઈ જાય ને પછી હિંગ નાખી દઈએ. આપણે જે કરીને નાખી દઈએ. મસાલો શેકાય ને એટલે મસાલો બળી ના જાય ને એટલે આપણે થોડું પાણી નાખીએ. હવે આપણે આ જે ચટણી પીલી છે ને એ નાખી દઈશું. તો પાણી બહુ જ એ થાય ને ખદે ને છોટા ઉડે, થોડી વાર ઢોકી દેવું પડે. તો
છે ને 5 મિનિટ થવા દઈએ. 5 મિનિટ ધીમા તાપે, 5 મિનિટ ધીમા તાપે એટલે છે ને આ બધું ચટણી છે ને એકદમ સરસ તેલ છૂટું પડી જાય. 5 મિનિટ ઢાંકી દઈએ એટલે આપણી ચટણી થઈ જશે. પાંચ મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લે આપણી ચટણી થઈ ગઈ કે નહીં. થઈ ગઈ છે જો આપણી ચટણી. આપણે થોડોક આપણી જોડે સંભાર મસાલો પડે તો ને એ ચટણી નાખી દઈશું. આ ભાત જોડે ખાવાની ને એટલે આ ચટણી બહુ સરસ લાગે. આપણે સંભાર મસાલો નાખીએ ને તો સરસ લાગે. થઈ ગઈ છે આપણી આ ચટણી. આ રોટલી જોડે સરસ લાગે ને ભાત જોડે તો એથી વધારે સારી લાગે. ભાતના ચટણી બહુ સરસ લાગે. થઈ ગઈ છે. સર ઠંડી થાય ને પછી આપણે કાઢી લઈએ. જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.